भरूच के अंकलेश्वर औद्योगिक क्षेत्र से गुजरने वाली नहर से औद्योगिक उद्देश्य के लिए पानी की अवैध निकासी पर विवाद शुरू हुआ। अंकलेश्वर औद्योगिक क्षेत्र से गुजरने वाली नहर से औद्योगिक उद्देश्य के लिए अवैध रूप से पानी निकालने का घोटाला उजागर हुआ है, जिससे इस घटना को लेकर हलचल मच गई है। विभिन्न जीआईडीसी कंपनियों द्वारा प्रदूषित पानी को वर्षा जल टैंक या नहर में छोड़ने की घटनाएं आम हो गई है। इसके अलावा इस नहर में जीआईडीसी के उपयोग किए गए पानी के अवैध निपटाने के संदेह पर इन दोनों घटनाओं को स्थानीय प्रकृति संरक्षण बोर्ड द्वारा जिम्मेदार अधिकारियों को सूचित किया गया था और जीपीसीपी अधिसूचित और डीजीवीसीएल के अधिकारियों द्वारा जांच की गई थी। उल्लेखनीय है कि इस नहर के पानी का उपयोग अंकलेश्वर शहर के निवासियों द्वारा पीने के लिए तथा स्थानीय लोगों द्वारा जीएनएफसी तालाब के माध्यम से सिंचाई के साथ साथ स्थानीय कृषि के तहत किया गया था। हाल આપણે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતી નહેર કે જેમાં નહેરનું પાણી આવે છે અને એ નહેરનું પાણી જીએનએફસી તળાવ અને અંકલેશ્વર શહેરના જે તળાવ છે એમાં વપરાશ માટે આ પાણી જાય છે। આગળ જતાં એ ખેડૂતો પણ એ પાણીને લે છે। આ નહેરનો હેતુ એ છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ નહેરમાંથી ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન મેળવી નહેરમાંથી પંપ મૂકી પાણી ઔદ્યોગિક હેતુ માટે વપરાશમાં લેવામાં આવી રહ્યું છે। એક તરફ ઔદ્યોગ જે કાયદેસરના ગ્રાહકો છે એમને પાણીનો કાપ છે, જ્યારે આ બિનઅધિકૃત રીતે ચાલતી આવી ગેરકાયદેસર ઔદ્યોગો આ પાણીનો ઉપયોગ કરી રહેલા છે। એટલેથી ન અટકતા હાલ નહેરનું પાણી આવક બંધ હોવાથી સ્પષ્ટ દેખાય છે કે આ નહેરમાં એસટીપી એટલે ઘરગથ્થુ વપરાશનું પાણી નહેરમાં છોડવામાં આવે છે। આ ઘણી ગંભીર બાબત છે કે આ જ પાણી પીવાના વપરાશમાં લેવામાં આવતું હોય, હજારો લોકો પાણી આનું પીતા હોય અને એની અંદર ગંદા પાણીનો નિકાલ થતો હોય। અમો લોકોએ લાગતા વળગતા અધિકારીઓ હાલ જીપીસીપી ઘટના સ્થળે છે, નોટિફાઈડ આવેલી છે, જીઈબીને પણ જાણ કરી છે। આમાં ઔદ્યોગિક સલામતી વિભાગને પણ અમે જાણ કરીશું। આ વિભાગોની સંયુક્ત કાર્યવાહી થવી જોઈએ અને આ રીતે જે બિનઅધિકૃત રીતે વીજ કનેક્શનો મેળવી નહેરનું પાણી મેળવી એ એક બહુ ગંભીર બાબત છે। આના પરથી દેખાઈ રહેલું છે કે સરકારી વિભાગોની પકડ કેટલી ઢીલી છે। જે લોકો ચોરી કરીને કર્મ કરતા છે તે લોકો કરતા જ છે। આમાં કોઈની મિલીભગત છે કે કેમ? અત્યારે અમોને શંકા છે કે આ પાણી એસટીપીનું હોઈ શકે છે। આ તપાસનો વિષય છે। સરકારના વિભાગોએ આની તપાસ કરવી જોઈએ અને કોણે આ છોડ્યું છે અને આ કોણે કનેક્શન લીધું છે એ તપાસ કરી સખ્ત દંડનીય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મધ્યમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવાનું કૌભાંડ પકડાયું છે। આ પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લેવામાં આવ્યું છે અને આ પાણી ઔદ્યોગિક વપરાશ માટે લેવામાં આવી રહ્યું છે। જ્યારે પ્રજા પાણીના વપરાશમાં કાપ મૂકી રહી છે ત્યારે ગેરકાયદેસર રીતે આ પાણી લઈ ઔદ્યોગિક વપરાશ કરવો એ ગેરકૃત્ય છે। આનાથી ન થઈને આ પાણી નહેરની અંદર જોવામાં આવ્યું છે કે ત્યાં ગંદુ પાણી વહી રહ્યું છે, એટલે કોઈક વપરાશી પાણી પણ આ નહેરમાં છોડતા હોય એવું અમને શંકા જાય છે। અમારી આ શંકાને આધારે અમોએ જીપીસીપી ડીજીવીસીએલ અને નહેર વિભાગને તેમજ નોટિફાઈડને સ્થળ પર બોલાવી તપાસ કરવાનું કહ્યું છે। આ પાણી નહેરનું પાણી એ અંકલેશ્વર શહેરના વપરાશ માટે અંકલેશ્વર શહેરના તળાવમાં આવે છે, જીએનએફસીના તળાવમાં પણ વપરાશ માટે જાય છે, તેમજ એ દરમિયાન આવતા ખેડૂતો પણ આ જ પાણીનો ઉપયોગ કરતો છે। તો આ રીતે પાણીને ગંદા પાણીને ઉપયોગમાં લેવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। કેન્સરના અનેક રોગો જાહેરમાં આવી રહ્યા છે, સરકારી ચોપડે પણ બોલાય છે। તો આ બાબતની ખાસ તપાસ થવી જોઈએ કે આ કોણ આ ગંદુ પાણી છોડે છે। નહેરની અંદર ગંદુ પાણી છોડવું એ ગંભીર બાબત છે। આની તપાસ કરવા માટે અમે સ્થાનિક તંત્રને અપીલ કરીએ છીએ।